દીવના દરિયામાં ડોલ્ફિનનું ઝુંડ જોવા મળ્યું. ડોલ્ફિનનું ઝુંડ જોવા મળતા લોકોના ટોળા એકઠા થયા હતા. એક સાથે 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દરિયામાં જોવા મળ્યું. સમુદ્ર શાંત હોય ત્યારે ડોલ્ફિન દેખાય છે. પંચમહાલના વેજલપુરમાં ગેરકાયદે યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો. એસઓજીની કાર્યવાહીમાં 152 યુરિયાની થેલીઓ જપ્ત. નીમ કોટેડ યુરિયાના ગેરકાયદે પરિવહનનો પર્દાફાશ. કેસમાં 2 આરોપીઓની ધરપકડ થઈ. સાવલીના એક શખ્સ સામે પણ ગુનો નોંધાયો. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં 20 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. એલસીબીએ કલાકોમાં ચોરીના આરોપીની ધરપકડ કરી. આરોપી પાસેથી 14 લાખની રોકડ કબજે કરી. વરસાદનો લાભ લઈને આરોપીએ શટર તોડી ચોરી કરી હતી. ચોરી કરતા પહેલા દુકાનની કરી હતી રેકી. બનાસકાંઠાના નિકોઈમાં તળાવની પાળ તૂટતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. સતત વરસાદને કારણે તળાવ ઓવરફ્લો થયું. વાવેલો પાક પલળી ગયો. ખેડૂતોને થયું મોટું આર્થિક નુકસાન. તંત્ર તાત્કાલિક સર્વે કરી સહાય કરે તેવી માંગ. નર્મદાના સાગબારાના ખોપીમાં જંગલની જમીનના ખેરાણ મુદ્દે સાંસદ મનસુખ વસાવા ખેડૂતોના સમર્થનમાં. 10 થી 12 ગામના ખેડૂતો લાંબા સમયથી ચલાવી રહ્યા છે લડત. ખેડૂતોને અહિંસક લડત ચાલુ રાખવા મનસુખ વસાવાની અપીલ. જંગલ જમીનની લડતમાં ખેડૂતોની સાથે રહેવાની આપી બાંયધરી. ગ્રામીણ ઘર વિહોણા પરિવારો માટે રાજ્ય સરકારનો એક મહત્વનો નિર્ણય. મફત પ્લોટ સમતળ કરવાની સહાય 1000થી વધારીને 5000 કરવામાં આવી. જમીન સમતળ સહાય પ્રતિ હેક્ટર 50000થી વધારી 2 લાખ કરાઈ. ગ્રામીણ આવાસ વિકાસને નવી ગતિ આપવા રાજ્ય સરકારનું પગલું. અસમતળ જમીન પર ઘર બાંધવું હવે બનશે વધુ સરળ. વધારેલી સહાયથી લાભાર્થીઓને આર્થિક રાહત મળશે. ગામતળ વિકાસ અને સૌને ઘર વિઝનને મળશે વધુ બળ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઠરાવ અમલમાં. અમદાવાદના જોધપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધસી જવાનો મામલો. એક જ કન્સ્ટ્રક્શન સાઇટમાં અલગ અલગ જગ્યાની 3 દિવાલ ધસી પડી. બિલ્ડરની બેદરકારી હોવાનો સ્થાનિકોનો આરોપ. કન્સ્ટ્રક્શન સાઇટની 3 બાજુની દિવાલો ધસી પડતા કામગીરી પર સવાલ. કોર્પોરેશન દ્વારા રજા ચિઠ્ઠી કેન્સલ કરવામાં આવી. સુરતના મોટા વરાછા ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ. સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો કાર્યક્રમ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. સાબરકાંઠાના વડાલીના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો આતંક.रहेડા અને હિંમતપુર વિસ્તારોમાં 3 બાઇકની ચોરી. બુકાનીદારી શખ્સોએ બાઇક ચોરીને અંજામ આપ્યો. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની ટોળકીને શોધવા કવાયત હાથ ધરી. રાજકોટમાં ટ્રાવેલ કંપની ચલાવતા દંપતીએ છેતરપિંડી આચરી. ફેસ્ટિવલ હોલિડે નામની પેઢીએ લોકોને છેતર્યા. 9 લોકો સાથે 50 લાખથી વધુની છેતરપિંડી. વિયેતનામ, બાલી, મલેશિયાના પેકેજના નામે ઠગાઈ. દુબઈથી ફોન મંગાવી આપવાની લાલચ પણ આપી હતી. અભિનવ પટેલ અને તેની પત્ની સામે માલવીનગરમાં ફરિયાદ. રાજ્યમાં અત્યાર સુધીની વરસાદની ઘટ પૂરી થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતાં પણ 12%થી વધુ વરસાદ થયો. અમદાવાદમાં સામાન્યથી 45% વધુ વરસાદ થયો. આગામી 2 થી 3 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. 30 તારીખ બાદ વધુ એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજસ્થાનનું પર્યટક સ્થળ માઉન્ટ આબુ. કુદરતી નજારો જોવા મળ્યો. ધીમી ધારે વરસાદ સાથે સર્જાયેલા આહલાદક દ્રશ્યો. પર્યટકોએ વરસાદ અને મોસમની માણી મજા. ગુજરાત સહિત રાજસ્થાનના પ્રવાસીઓ પણ પહોંચ્યા માઉન્ટ આબુ. કચ્છના રાપરમાં વરસાદને લઈને જળાશયોમાં નવા નીરની આવક. વરસાદથી અનેક તળાવ અને નદીમાં પાણીની આવક. રાપરનો ફતેહગઢ ડેમ થયો ઓવરફ્લો. નાગતર ડેમમાં નવા નીરની આવક થઈ. ખેડૂતો ખુશ. કચ્છના રાપરમાં વરસાદને લીધે જળાશયોમાં નવા નીરની આવક. વરસાદથી અનેક તળાવ અને નદીમાં પાણીની આવક.
રાપરનો ફતેહગઢ ડેમ થયો ઓવરફ્લો, નાગતર ડેમમાં નવા નીરની થઈ આવક, ભોજનારી ડેમ, ભીમાસર તળાવ, મોમાઈ મોરા તળાવ ઓવરફ્લો થયું, જળાશયોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશી. રાજકોટ ધોરાજીના પાટણ વાવમાં વરસાદ બાદ ખીલ્યું કુદરતી સૌંદર્ય, ઓસમ ડુંગર પરથી વહેતા ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. ડુંગર પરથી વહેતા ધોધનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સાબરકાંઠામાં હિંમતનગરનો હાથમતી વિયર ડેમ છલકાયો. હાથમતી નદી પર આવેલી વિયર સંપૂર્ણપણે ભરાતા ઓવરફ્લો. હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી નદીમાં નવા નીર વહ્યા. સિઝન દરમિયાન પ્રથમવાર નદીમાં નવા નીર વહ્યા. ગુજરાતમાં મેઘરાજાનો કહેર જોવા મળ્યો. છેલ્લા 4 દિવસથી ખાબકી રહેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. વરસાદી કહેરને કારણે 50 લોકોથી વધુના મોત, 40,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, 7,000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું, 8,000થી વધુ થાંભલા અસરગ્રસ્ત થયા, જ્યારે 650 રસ્તાઓ બંધ થયા. રાજ્યમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય સેનાના રેસ્ક્યુ ઓપરેશનો ચાલુ છે. સિલવાસા, નવસારી, વલસાડ, અમદાવાદમાં સેના કાર્યરત. અત્યાર સુધીમાં 355 નાગરિકોને બચાવવામાં આવ્યા. ફસાયેલાઓને ખોરાક અને પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું. આર્મીની તબીબી ટીમોએ આરોગ્ય સેવા પણ શરૂ કરી. દાદરાનગર હવેલીમાં સેનાએ દમણગંગા નદીમાંથી નાગરિકોનો બચાવ કર્યો. સ્કૂલ ઓફ આર્ટિલરી દેઓલાલીની ફ્લડ રિલીફ ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. માછીમારી દરમિયાન પાણીનું સ્તર વધતા વૃદ્ધ ફસાયા હતા. જવાનોએ જીવની બાજી લગાવી વૃદ્ધને બચાવ્યા. પ્રાથમિક સારવાર અપાયા બાદ પરિવાર સાથે કરાવ્યું મિલન. સુરતમાં ખાડીપુરના કારણે સોસાયટીઓ પાણી થઈ. શહેરની શાંતિકુંજ સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાયા. વરસાદ બંધ થયાને 3 દિવસ બાદ પરિસ્થિતિ ઠેરને ઠેર છે. પાણીને કારણે ઘર વખરીને પહોંચ્યું નુકસાન. અનાજ સાથે ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓને નુકસાન. પાણીની સમસ્યાના કાયમી નિકાલ લાવવા માંગ. નવસારીમાં પૂરના પ્રકોપમાં 39,000 પરિવારો અસરગ્રસ્ત થયા છે, જેમાંથી 27,000 લોકોને કેશડોલ ચૂકવવામાં આવી. પૂરમાં તણાઈ ગયેલા 21 લોકોમાંથી 20ના મૃતદેહ મળ્યા. જિલ્લામાં 121 ટીમો બનાવીને સર્વે કામગીરી હાથ ધરાઈ. રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવની કામગીરી શરૂ. નવસારીમાં પૂરની તારાજીમાં અમલસાડનું ઐતિહાસિક પુસ્તકાલય પાણીમાં ગરકાવ થયું. મગનલાલ રાજચંદ્ર પુસ્તકાલયમાં હજારો પુસ્તકોને નુકસાન થયું છે. પૂરની અસરથી વર્ષો જૂનો જ્ઞાનનો ભંડાર પાણીમાં ડૂબ્યો છે. પુસ્તકો બચાવવા માટે પુનઃસ્થાપન માટે સહાયની જરૂરિયાત છે. નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ શહેરમાં ચારે બાજુ ગંદકી છે. પૂરના કારણે 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. હાલમાં રોગચાળો ન ફેલાય તે માટે 500થી વધુની સફાઈની ટીમ બનાવાઈ છે. શહેરના 20થી વધુ વિસ્તારોમાં સ્વચ્છતાની કામગીરી શરૂ કરાઈ. નવસારીમાં પૂરના પ્રલય બાદ તંત્રની ટીમો દોડતી થઈ ગઈ. પૂરમાં અસરગ્રસ્તોને મદદ કરવા માટે તંત્રની ટીમો તૈનાત છે. ખેતીવાડી વિભાગ અને પશુપાલન વિભાગે ટીમો બનાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં વહેલી તકે સહાય પહોંચે તેવી કવાયત હાથ ધરાઈ. નવસારીમાં પૂરગ્રસ્તોની મદદે આવી રાજ્ય સરકાર. અસરગ્રસ્ત ગામોમાં સર્વે બાદ સહાયની શરૂઆત. વ્યક્તિ દીઠ ₹1800 લેખે ચૂકવણી. પરિવાર દીઠ ₹5000ની આર્થિક સહાય. તો વલસાડમાં ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસરતા ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા. વલસાડના અનેક વિસ્તારોમાં પૂરના પાણીથી અનાજ બગડ્યું છે. અનાજ બગડવાને કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય.
તાત્કાલિક ધોરણે જેસીબી સહિતની મદદથી વગડેલું અનાજ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. દાળ, કઠોળ, ચોખા સહિતની ચીજોના વેપારીઓને કરોડોનું નુકસાન. વલસાડમાં ભારે વરસાદને કારણે તારાજી કોલક નદીમાં પ્રવાહને કારણે મુખ્ય રસ્તાનું ધોવાણ થયું. પાણીના પ્રવાહને કારણે વીજ થાંભલાને નુકસાન. હાઈ ટેન્શન પાવર સ્ટ્રક્ચર તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો. અમદાવાદમાં વરસાદ બાદ પણ ભૂવા પડવાની સમસ્યા યથાવત. સિંધુ ભવન ટાઈમ સ્ક્વેરથી ઝાયડસ હોસ્પિટલ રોડ પર 10 ફૂટથી પણ વધુ મોટો ભૂવો પડતા રસ્તો કોર્ડન કરાયો. છેલ્લા 2 દિવસમાં શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટના. અમદાવાદના શેલા વિસ્તારમાં હજુ કેટલીક સોસાયટીમાં પાણી ભરાયેલા યથાવત છે. એપલવુડ વિલા બંગલોઝમાં કમર સુધી પાણી ભરાયા. 48 કલાક બાદ પણ કમર સુધી પાણી ભરાતા રહેવાસીઓ પરેશાન છે. પાણીના નિકાલ માટે એએમસી પાસે કોઈ વ્યવસ્થા નથી. અમદાવાદમાં 14 ઇંચથી વધુ વરસાદથી માંડલ એપીએમસી પાણીમાં ગરકાવ થઈ. પૂર જેવી સ્થિતિથી એપીએમસીમાં હરાજી ઠપ. 4 દિવસ બાદ પણ એપીએમસીમાં કામગીરી શરૂ નહીં. જીરું, ઘઉં, ચણા, અજમો સહિતનો માલ પલળ્યો. દુકાનોમાં વરસાદી પાણી ઘૂસતા વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. બચેલો માલ સૂકવવા અને ખસેડવામાં વેપારીઓ વ્યસ્ત છે. વેપારીઓ કરોડોના નુકસાનની વ્યક્ત કરી આશંકા. નુકસાનગ્રસ્ત વેપારીઓએ સરકાર પાસે સહાયની માંગ કરી. અમદાવાદમાં ભારે વરસાદથી વિરમગામની કેનાલમાં પડ્યા ગાબડા. સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં 4 થી 5 જેટલા ગાબડા પડ્યા હતા. નાની કુમાદ પાસે વરખડિયા કેનાલમાં પાણી વધતા ઓવરફ્લો થઈ. કાચી કેનાલનું પાણી મુખ્ય કેનાલમાં ફરી વળતા જળબંબાકાર. અમદાવાદના બોપલમાં હજુ પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા છે. બોપલમાં જળભરાવની સ્થિતિ વચ્ચે મેયરે મુલાકાત લીધી. સ્થિતિનો તાગ મેળવવા મેયર પહોંચતા લોકોએ કર્યો ઘેરાવ. લોકોએ પીવાનું પાણી ન હોવાની મેયરને કરી ફરિયાદ. તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ. અમદાવાદમાં TV9ના અહેવાલ બાદ બોપલમાં કોર્પોરેશન સફાળું જાગ્યું. ભગવતી કૃપા સોસાયટી, ત્રિમૂર્તિ સોસાયટી સહિતની સોસાયટીઓમાં પાણી નિકાલની કામગીરી. અનેક ઘરમાં વરસાદી પાણીનો નિકાલ થતા રહીશોમાં રાહત. ભારે વરસાદથી બોપલ ગામમાં ભરાયા હતા વરસાદી પાણી. અનેક સોસાયટીઓમાં ભરાયા હતા કમર સુધીના પાણી. તો બોપલમાં જળભરાવની સ્થિતિ વચ્ચે કોર્પોરેશનનું બુદ્ધિનું પ્રદર્શન. પાણી ભરાયેલા સ્થળોએ મનપાએ હેવી ડી વોટરિંગ વાન અને 2 પંપ મૂક્યા. ઓપરેટરની ગેરહાજરીને કારણે 2 પંપ રાત્રિથી જ બંધ હતા. અમદાવાદના સાણંદ અને બાવળામાં જળબંબાકાર બાદ તંત્ર એક્શનમાં. મંત્રી પ્રદ્યુમન વાજાને સમગ્ર પરિસ્થિતિની જવાબદારી સોંપવામાં આવી. પ્રદ્યુમન વાજાએ બાવળા નગરપાલિકા પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો. ધારાસભ્ય, કમિશનર, પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી. કલેક્ટરે પણ પોતાની ટીમ સાથે સ્થિતિને પહોંચી વળવા આદેશ આપ્યા. અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે 3 દિવસ બાદ ફરી શરૂ કરવામાં આવ્યો. અમદાવાદમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જતા હાઈવે બંધ કરાયો હતો. 3 દિવસને અંતે સનાથલ બગોદરા રોડ પર પાણી ઓસર્યું. હવે અમદાવાદથી બગોદરા વાયા બાવળા થઈ જઈ શકાશે. ધોળકા એક્સપ્રેસ હાઈવે પરથી ડાયવર્ઝન હટાવાયું. અમદાવાદના ધોલેરામાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. ઉપરવાસમાં વરસાદથી ભોગાવો નદી 2 કાંઠે વહી. પાણી ભરાતા આણંદપુર બુરાનનગર માર્ગ વાહન વ્યવહાર બંધ કરાયો. વાહન વ્યવહાર માટે બંધ કરાયો. ગ્રામ્ય વિસ્તારના માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા છે. બિનજરૂરી બહાર ન નીકળવા વહીવટીતંત્રની અપીલ. સુરેન્દ્રનગરના લીંબડીના મોટી કઠેચી ગામે ફરી વળ્યું તળાવનું પાણી. ગામમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા. બચાવ કામગીરી માટે ગામમાં હોડીઓ ઉતારાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીનું નાની કઠેચી ગામ પાણીમાં ગરકાવ. લોકો કામકાજ માટે ગામમાં હોડી લઈને જવા મજબૂર. ગામના 400 જેટલા મકાનોમાં પાણી ભરાયેલા યથાવત. વરસાદે વિરામ લીધા બાદ પણ નથી ઓસર્યા પાણી. પાણીનો નિકાલ ન થતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલી.
મહેસાણાના કડી તાલુકાના લોર ગામમાં વરસાદી પાણીએ ખેડૂતોને કરી નાખ્યા પાયમાલ. દેવરોજ કંપનીની સ્કીમના કારણે પાણીનો નિકાલ ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની. ચારે તરફ પાણી ભરાતા આશરે 500 વીઘા ખેતીલાયક જમીનને નુકસાન થઈ રહ્યું છે. ડાંગર, ટામેટા, કપાસ અને અન્ય શાકભાજીનો પાક ડૂબી ગયો. વાવથરા દિયોદરના લક્ષ્મીપુરા વિસ્તારમાં જળબંબાકાર. લક્ષ્મીપુરાના વોર્ડ નંબર 14માં ઘરોમાં ભરાયા પાણી. 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળભરાવ. લોકોના ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી. છેલ્લા 3 દિવસથી પાણી ન ઓસરતા સ્થાનિકોમાં રોષ. વાવથરાના ભાભરના ખારા અને મીઠા ગામે ખેડૂતોને નુકસાન અંગેના ટીવી9ના અહેવાલની થઈ અસર. અહેવાલ બાદ ખેતીવાડી વિભાગના અધિકારીઓએ લીધી ગામની મુલાકાત. તાત્કાલિક નુકસાનીનો સર્વે કરાવવાની બાંહેધરી. વરસાદી પાણી ભરાતા 100થી વધુ ખેડૂતોને પડ્યો છે ફટકો. તો વાવથરા ભાભરના ખારા અને મીઠા ગામના ખેતરો વરસાદથી જળબંબાકાર થયા છે. ધોધમાર વરસાદથી 100થી વધુ ખેડૂતોના ખેતર પાણીમાં ગરકાવ. ખેતરોમાં 3 થી 4 કિલોમીટર સુધી ઘૂંટણસમાં પાણી ભરાતા પાકને નુકસાન. મગફળી, જુવાર, ઘાસચારાનું વાવેતર પાણીમાં ડૂબતા ખેડૂતોમાં ચિંતા. બંને ગામના ખેડૂતોને 50 લાખથી વધુની નુકસાનીનો ખારા ગામના સરપંચનો દાવો. પાક નુકસાનીનો સર્વે કરી રાજ્ય સરકાર ખેડૂતોને સહાય આપી તેવી આશા. વાવથરાના સુઈ ગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ભારત પાકિસ્તાનની સરહદ નજીકનું નળાબેટનું રણ દરિયામાં ફેરવાયું. ધોધમાર વરસાદને પગલે નળાબેટમાં દરિયા જેવા દ્રશ્યો. રણમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિનો સુંદર નજારો સામે આવ્યો. નળાબેટના રણમાં જળભરાવના દ્રશ્યો જોઈ પર્યટકોમાં આનંદ. બનાસકાંઠાના કાંકરેજમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. મગફળી, બાજરીના પાકને નુકસાનની આશંકાઓ. વધુ વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. વાવેતર બાદ ભારે વરસાદથી ખેડૂતો પર સંકટ. ખેતરો પાણીમાં ગરકાવ થતાં પાકને નુકસાનની ભીતિ. ભારે વરસાદથી કૃષિ વિસ્તારોમાં મુશ્કેલી વધી. બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી ભરાયા પાણી. ડીસાના કંસારી ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસર્યા નથી. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને નુકસાન થયું. બનાસકાંઠાના ઓગળ તાલુકાનું કંથેરિયા ગામ બન્યું સંપર્ક વિહોણું. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ટ્રેક્ટર દ્વારા પાણીમાં ફસાયેલા પરિવારોને ઉગારી લેવાયા. ખેતરોમાં તેમજ ઘરોમાં પાણી ભરાઈ જતાં પડ્યો મોટો આર્થિક ફટકો. બનાસકાંઠામાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે. અનેક રોડ રસ્તાનું ધોવાણ થતાં રસ્તા તૂટ્યા છે. વિથોદરમાં નવચેતના પ્રાથમિક શાળાએ જવાનો રસ્તો તૂટ્યો. રસ્તો તૂટતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠાના ડીસામાં 2 ટ્રેક્ટર કાદવમાં ફસાયા. રોબસથી આગડોલને જોડતા કાચા રસ્તામાં ટ્રેક્ટર ફસાયા. વરસાદી પાણી ભરાતા રસ્તા પર કીચડના થર જામ્યા. ખેડૂતે ટ્રેક્ટર ફસાયાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. ઘટનાને પગલે ખેડૂતે પાકો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરી.